પૂજ્ય મોરારી બાપુની રામકથા કાશીમાં ચાલી રહી છે. એ પહેલાં ત્યાંના પંડિતોએ, સંતોએ, આદ્ય પૂજ્ય શંકરાચાર્યોએ વિરોધ કર્યો. મારી દૃષ્ટિએ એક લોકશાહીમાં એક સામાન્ય નાના સાધુ તરીકે મારા વિચાર વ્યક્ત કરું છું. રામ પતિત પાવન છે, અને જે પતિત પાવન હોય એ કેવી રીતે અભળાય, અને એની પોથી પણ કેવી રીતે અભળાય ને એની કથા પણ કેવી રીતે અભળાય. એક પ્રશ્ન એ છે, એમને કંઈ ક્રિયાકાંડ કરવા તો બેસવાનું હતું નહીં. અને ગાંધીજી તો એમ કહેતા હતા, અનટચેબિલિટી ઇઝ ક્રાઇમ અગેન્સ્ટ ગોડ એન્ડ મેન. અસ્પૃશ્યતા ઈશ્વર અને માનવતાનો અપરાધ છે. એટલે આ રીતે જો અત્યારે હું ગુજરાતીમાં આ વિડીયો મારાથી બોલાઈ ગયો એટલે ગુજરાતીમાં શરૂ કર્યો, પણ હિન્દીમાં પણ હું એક વિડીયો મૂકીશ, હિન્દી ભાષામાં પણ. અને આ મોરારી બાપુ એ રાષ્ટ્ર માટે, સમાજ માટે, અયોધ્યા માટે જે કામ કર્યા છે, જે સારી સારી પ્રવૃત્તિઓ કરી છે, અનેક કામો માટે કથાઓ આપી છે એમણે, તો એ પણ કેમ ભૂલી શકાય. અને ખાલી પૂતળું બાળવાનું મોરારી બાપુ કોઈ રાજકારણીઓ સાથે કથાકાર સંબંધ રાખે એટલે એનો અર્થ એવો નહીં કે રાજકારણી છે. રાજકારણ અને ધર્મકારણ સાથે રહી અને સારા રહેવાનું છે. એમને કંઈ મોરારી બાપુને કોઈ ચૂંટણી લડવી નથી, એમને કોઈ એવોર્ડ લેવા માટે પણ કશું આજ સુધી પ્રયત્ન કર્યો નથી. એટલે આ રીતે જે વિરોધ થઈ રહ્યો છે ને જે બીભત્સ ભાષામાં જે લોકો લખે છે, ક્યારેક એને અલી મુલાનું પદ ગાયું હોય તો કદાચ ગાઈ નાખ્યું, પણ એ પછી એની જે સારી પ્રવૃત્તિઓ છે એ જોવાની ને એમને ગમે તે રીતે ગંદા શબ્દોમાં ગંદી કોમેન્ટ કરીને એમને નવાજવામાં આવે છે, યોગ્ય નથી. એ ખરેખર સારા કથાકાર છે, સારા ગ્રહસ્થ સંત છે. અને પ્રોબ્લેમ એમના સમાજને હોય અને એમની પત્ની ગુજરી ગયા અને એનો શોકમાંથી મજબૂત રહી શક્યા, એ પણ એમની મહાનતા તો કહેવાય ને. એટલે પૂજ્ય મોરારી બાપુ વિશે જે ગંદુ રાજકારણ ખેલાઈને જે એમનો વિરોધ થયો ગંદો, અને ખરાબ રીતે એમને ચિતરવામાં આવ્યા અને એમનું પૂતળું બાળવામાં આવ્યું, એ અયોગ્ય છે. અને મોરારી બાપુ એક સારા કથાકાર છે, સંત છે, ગ્રસ્ત સંત છે. મારી સાથે તો એમની મુલાકાત પણ થયેલી છે અગાઉ, અને ફોન પણ થયેલો છે, એને પત્ર વ્યવહાર પણ થયેલો છે. બસ મોરારી બાપુ આવું સત્કાર્ય કરતા રહે, કથા કરતા રહે એવી પ્રાર્થના.